આપણે બનાવવાના છે થેપલા. થેપલા બનાવવાના છે તો એના માટે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તો આપણે અંદર એડ કરીએ. અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. 1 ચમચી આપણે તલ નાખીશું, ધાણા જીરું, હળદર, હિંગ, લાલ મરચું, આખું જીરું, અડધી ચમચી અજમા, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. 2 પાવડા આપણે તેલ એડ કરવાનું છે. આપણે લીલા ધાણા નાખીશું. આપણે થોડી એવી કસ્તુરી મેથી નાખીશું. કસ્તુરી મેથીને આપણે આવી રીતના કચડી લેવાની. આપણે બધા જ મસાલા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આપણે બધા મિક્સ કરી દેવાના છે. બધા સારી રીતે આપણે સવારમાં આપણે ચાના નાસ્તામાં થેપલા ખાવાના છે. આપણે તેલ નાખીને આને શીકણો કરી નાખવાનો છે. લોટ શીકણો કરી નાખીશું અને ચાની હારે ગરમા ગરમ થેપલા ખાવાની તો કંઈ ઓર જ મજા આવે. સવારમાં ચાની હારે થેપલા મળી જાય સવારમાં તો પછી કંઈ બીજું જોઈએ. તમને ભાવતા હોય ને તો કમેન્ટ બોક્સમાં લખજો કે મારા થેપલા કેવા બન્યા છે. લાઈક કરજો. એમાં કાંઈ ખર્ચો નથી, મને બનાવવાનું મૂડ આવે. હવે આપણે લોટ સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. મચડી નાખ્યો લોટને. હવે આપણે આને 5 મિનિટ માટે રેસ્ટ આપશું, ઢાંકી દઈશું. પછી આપણે આને વણવાના છે. આપણે લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. વાવ, મસ્ત બની ગયો છે. હવે આપણે આને લુવા કરીશું. લુવા કરી નાખીને એટલે ફટાફટ વણાઈ જાય અને એક સરખા થાય બધા. આપણા બધા લુવા કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે હવે એને વણી લઈશું. આપણે લુવાને લોટવાળો કરી દઈશું અને ફટાફટ વણાઈ જાય. હવે આપણે આને તળી લેવાનું છે. એમાં થોડુંક તેલ નાખીશું. આપણો થેપલો સરસ તૈયાર છે. ચા, થેપલા અને દહીં સરસ આપણું તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.